વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષીમાં પ્રહારની પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરવી ઘણા બધા વિદ્યાર્થીઓને જાણ નથી હોતી. તો આજે હું તમને એ ડાઉનલોડ કરતા શીખવાડીશ. તમારે આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં વિડીયો સેક્શનમાં અથવા તો લાઈવ સેક્શનમાં કોઈ પણ એક વિડીયો તમારે ઓન કરવાનો છે. એ વિડીયો તમે જેવો ઓન કરશો તો એ વિડીયોની નીચે તમે જેવા ડિસ્ક્રિપ્શનની અંદર જાશો તો ડિસ્ક્રિપ્શનમાં જાશો એમાં તમને લોકોને આઈએમપી ઓબ્જેક્ટિવ પીડીએફ ડાઉનલોડનો ઓપ્શન આવશે. એની પર તમે જેવા ક્લિક કરશો એટલે વેબસાઇટ ખુલશે. આ વેબસાઇટની અંદર તમે જાશો, અહીંયા તમારે તમારું મીડિયમ સિલેક્ટ કરવાનું છે. ગુજરાતી મીડિયમ છે તો ગુજરાતી મીડિયમ સિલેક્ટ કરી દેવાનું છે. પછી અહીંયા તમે સ્ટાન્ડર્ડ, તમે ધોરણ 9માં છો, ધોરણ 10માં છો, 11, 12 કોમર્સ છે કે સાયન્સ છે, એમાં કોઈ પણ જગ્યાએ તમે ક્લિક કરજો. અત્યારે ઉદાહરણ તરીકે હું 10મું ધોરણ ક્લિક કરું છું અને પછી એ સર્ચ કરું છું. સર્ચ કરીશ એટલે એમના વિષયો છે મને જોવા મળશે. હવે માની લો કે મારે છે એ ધોરણ 10ની વિજ્ઞાન વિષયની છે, એ મારે આ પીડીએફ છે એ મારે છે વસાવી છે. તો ત્યાર પછી અહીંયા હું આવી જઈશ અને અહીંયા આવી જઈશ એટલે અહીંયા મને બાયના ઉપર ક્લિક આવશે. બાયના ઉપર હું ક્લિક કરીશ એટલે પછી અહીંયા મને મારું ઈમેલ એડ્રેસ નાખવાનું કહેશે. તો આમાં હું મારું ઈમેલ એડ્રેસ નાખી દઈશ. બરોબર, અહીંયા મારો નંબર નાખી દઈશ 9712444548. ઓકે, અને ત્યાર પછી હું પેના ઉપર ક્લિક કરીશ એટલે દીકરાઓ સીધું છે રેઝરપોનું પે ખુલશે. અને અહીંયા તમે જો જોશો તો તમે ગૂગલ પે દ્વારા, ફોન પે દ્વારા, કોઈ પણ પેમેન્ટ એપ્લિકેશન દ્વારા પેમેન્ટ કરી શકો છો. અહીંયા જાણકારી માટે છે એ હું તમારા માટે છે સ્પેશિયલ ગૂગલ પેનો યુઝ કરું છું. અહીંયા ગૂગલ પેનું સ્કેનર છે એ હું પે કરું છું. અહીંયાથી સીધું પેમેન્ટ કરી દઈશ અને અહીંયાથી સીધું પેમેન્ટ થઈ જશે. એટલે થોડીક વાર તમારે રાહ જોવાની છે. પેમેન્ટ થાય એટલે થોડીક વાર તમારે શું કરવાની છે? રાહ જોવાની છે. થોડીક વાર તમે રાહ જોશો, પેમેન્ટ થઈ જશે એટલે પીડીએફ આપોઆપ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે. થોડીક વાર તમે રાહ જુઓ. જો અત્યારે તમે જોઈ રહ્યા છો કન્ફર્મિંગ પેમેન્ટ થઈ રહ્યું છે. હવે થોડીક એવી રાહ જોશો એટલે શું થશે તો કે પેમેન્ટ ડન થઈ જશે. હવે કશું નથી કરવાનું, તમારે ફોનને ઘડીક વાર સાઈડમાં મૂકી દેવાનો છે અને પછી તમે જોશો તો વિધિન 10 સેકન્ડની અંદર આ પીડીએફ છે એ ડાઉનલોડ તમને થતી અહીંયા દેખાય છે. જો અહીં તમે પીડીએફ છે એ જોઈ શકો છો, ડાઉનલોડ પીડીએફ થઈ ચૂકી છે. ઇન કેસ પીડીએફ તમારી છે ડાઉનલોડ નથી થઈ તો શું કરવાનું છે તો કે તમારે શું કરવાનું છે તો કે દીકરાઓ તમારા જીમેલમાં જવાનું છે. તમારા જીમેલની અંદર તમે જાશો તો એની અંદર તમને લોકોને છે અહીંયા રિસિપ્ટ આવી ગયું છે. તમે જે પેમેન્ટ કર્યું છે એની રિસિપ્ટ, આ રિસિપ્ટ ઉપર તમે ક્લિક કરશો. આ રિસિપ્ટ ઉપર તમે ક્લિક કરશો અને આનો તમારે નીચે જશો તો નીચે જશો એટલે અહીંયા તમને એક પીડીએફ જોવા મળશે. આ પીડીએફની તમારે આનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને સ્ક્રીનશોટ પાડી લેશો અને નીચે દીકરાઓએ તમને નંબર પણ આપ્યો છે. 2 નંબર તમને પ્રોવાઈડ કર્યા છે. આ બેમાંથી કોઈ એક નંબર ઉપર છે તમારે વોટ્સએપ કરી દેવાનું છે અને વોટ્સએપ કરી દેશો એટલે વિધિન 2 થી 3 કલાકની અંદર પીડીએફ તમને વોટ્સએપમાં સેન્ડ કરી દેશું. આ પ્રમાણે હેતુલક્ષીમાં પ્રહારની પીડીએફ તમારે ડાઉનલોડ કરી લેવાની છે.